રાજ્ય સરકાર દ્વારા થરાદ સીપુ પાઇપલાઇનમાં ₹551.40 કરોડના ખર્ચ થકી જિલ્લાના 39 ગામના 106 તળાવો તથા જળાશયનું જોડાણ થકી કુલ 12,481 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે। આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેનાથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવો, ડીસા તાલુકાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા તાલુકાના 2 ગામના 5 તળાવ ભરવામાં આવશે, જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવ ભરવાની યોજના છે। ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવના નર્મદાનું નીર પહોંચતા તેમના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ઉનાળાની શરૂઆત સાથે તળાવ ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો। નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે, જે મુશ્કેલી આજે સરકારની યોજનાથી દૂર થઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદી વિસ્તારના તળાવમાં આવતા લોકોમાં ખુશી છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ રહી છે।